નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની ચેનલ માઇન્ડ મેન્ટર્સમાં। અગાઉ આપણે 4 પ્રકરણો જોયા, અત્યારે 5મું ચેપ્ટર સમાંતર શ્રેણી। તો સમાંતર શ્રેણીની અંદર વિભાગ એ ની અંદર 2 ગુણના ટૂંકા દાખલાઓ પૂછાય છે। મિત્રો અહીંયા જે પણ ટૂંકા દાખલાઓ માટે ચેપ્ટરો ગણાઈ રહ્યા છે એ બધા જ ચેપ્ટરો બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતના તમામ વિદ્યાર્થીઓ મિત્રો માટે ઉપયોગી છે, એટલે કે બધા જ વિદ્યાર્થીઓએ આ દાખલાઓ ખાસ તૈયાર કરવા। તો મિત્રો સમાંતર શ્રેણીમાં કેટલાક સૂત્રો એવા છે કે જે તમારે ખાસ યાદ રાખવાના છે, જેથી તમે 2 માર્ક્સ 3 માર્ક્સના દાખલાઓ અને ટૂંકા દાખલાઓ સરળતાથી ગણી શકો। મિત્રો અહીંયા પહેલા n માં પદનું સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d। જ્યારે સમાંતર શ્રેણીમાં સરવાળો હોય ત્યારે સરવાળા માટેનું સૂત્ર છે sn બરાબર n બાય 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d। હવે જ્યારે સરવાળાના સૂત્રમાં l આપેલો હોય મિત્રો, તો આ સૂત્રનો ઉપયોગ કરતા આ સૂત્રનો ઉપયોગ કરીએ તો ઝડપથી દાખલો ગણી શકાય છે મિત્રો। તો sn બરાબર n બાય 2 કૌંસમાં a પ્લસ l। ત્યારબાદ મિત્રો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કયો હોય, એટલે કે 1 વત્તા 2 વત્તા 3 વત્તા ડોટ 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 વત્તા n, તો એનું સૂત્ર છે મિત્રો n બાય 2 કૌંસમાં n પ્લસ 1, જે ખાસ યાદ રાખવાનું છે। પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કયો હોય મિત્રો, એટલે કે 2 વત્તા 4 વત્તા 6 વત્તા ડોટ 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 વત્તા 2n, તો બરાબર n કૌંસમાં n પ્લસ 1, સૂત્ર ખાસ યાદ રાખવું। પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કયો હોય મિત્રો, એટલે કે 1 વત્તા 3 વત્તા 5 વત્તા ડોટ 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 પ્લસ 2n માઇનસ 1, તો બરાબર એનું સૂત્ર છે n સ્ક્વેર, જે તમારે ખાસ યાદ રાખવાનું છે। જો કોઈ સમાંતર શ્રેણી માટે sm બરાબર sn આપેલા હોય તો sm પ્લસ n બરાબર 0। જ્યારે 1 માર્કમાં માત્ર તમને sm પ્લસ n આપેલું હોય કે sm બરાબર sn, તો sm પ્લસ n બરાબર તમારે 0 મૂકવાનો છે મિત્રો। જે રાઇડર છે, પરંતુ આપણે માત્ર એને યાદ રાખીશું। જ્યારે m મું પદ અને n મું પદ આપેલું હોય તો એના પરથી સામાન્ય તફાવત શોધવો હોય તો d બરાબર tm માઇનસ tn ભાગ્યા m માઇનસ n, આ સૂત્રની મદદથી આપણે સરળતાથી સામાન્ય તફાવત શોધી શકીએ છીએ। તો મિત્રો આ સૂત્રો તમારે ખાસ યાદ રાખવાના છે અને ખૂબ જ અગત્યના સૂત્રો છે। ત્યારબાદ મિત્રો આપણે હવે દાખલાની શરૂઆત કરીએ। તો પહેલો દાખલો છે સમાંતર શ્રેણી 3 દૂત્યાંશ 2 5 દૂત્યાંશ 3 7 દૂત્યાંશમાં સામાન્ય તફાવત। મિત્રો તમને ખબર છે કે સામાન્ય તફાવત હોય ત્યારે સામાન્ય તફાવતમાં આપણે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ છીએ, એટલે 2 ઓછા 3 ભાગ્યા 2 છે મિત્રો। 3 ભાગ્યા 2 એટલે કે 2 ઓછા 3 ભાગ્યા 2 એટલે 1.5, તો આપણને સામાન્ય તફાવત કેટલો મળે છે મિત્રો? 0.5। ખૂબ સરળ છે। તો 0.5 એ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત મળે છે। ત્યારબાદ મિત્રો બીજો દાખલો છે, જો a 13 b 3 આવી સમાંતર શ્રેણી હોય તો a અને b શોધવાના છે। તો અહીંયા મિત્રો સમાંતર શ્રેણી આપી છે a 13 b 3, આ પ્રકારની સમાંતર શ્રેણી છે, એમાં a અને b શોધવાના છે મિત્રો સમાંતર શ્રેણી હોય તો a અને b શોધવા માટે તમને ખ્યાલ છે કે સામાન્ય તફાવત, પરંતુ મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખશો કે અહીં પહેલા 3 પદોમાં પહેલું અને ત્રીજું પદ અજ્ઞાત છે, જ્યારે અહીંયા પછીના 3 પદોમાં માત્ર એક જ અજ્ઞાત પદ છે। તો આપણે પછીના 3 પદોનો ઉપયોગ કરીએ। આને મિત્રો આપણે a1 કહીશું, આને a2 કહીશું, આને a3 અને a4 કહીશું। તો મિત્રો પાછળના 3 પદોનો ઉપયોગ કરીએ, એટલે કે a4 ઓછા a3 બરાબર a3 ઓછા a2, આ સૂત્રનો ઉપયોગ કરીએ મિત્રો આપણે। તો a4 એટલે કે 3 ઓછા b બરાબર a3 એટલે કે b ઓછા 13। તો મિત્રો અહીંયાથી આપણને b મળશે મિત્રો। તો b ને જમણી બાજુ લઈ જઈએ, 13 ને ડાબી બાજુ લાવીએ, તો 3 ઓછા છે તો વત્તા થઈ જશે, અને b જમણી બાજુ જશે એટલે કે b પ્લસ b થશે, એટલે કે 16 બરાબર 2b। તો b ની કિંમત મળશે તમને 16 ભાગ્યા 2 બરાબર 8, એટલે b મળે છે તમને 8। તો મિત્રો અહીંયા b તમને 8 મળે છે, તો b 8 મળ્યા છે। હવે આના પરથી આપણે a ને પણ સરળતાથી શોધી શકીશું મિત્રો। તો હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ, a3 માઇનસ a2 બરાબર a2 માઇનસ a1, કે જેથી આપણને a મળી શકે। મિત્રો અહીંયા a3 છે b ઓછા a2 એટલે કે 13 છે મિત્રો। ત્યારબાદ a2 એટલે કે 13 છે ઓછા a1 એટલે કે a છે। તો મિત્રો અહીંયા b ની કિંમત 8 છે, તો 8 ઓછા 13 બરાબર 13 ઓછા a, 8 માંથી 13 જાય તો -5 બરાબર 13 ઓછા a, એને આપણે ડાબી બાજુ લાવીશું તો ધન થશે, 13 વત્તા 5 એટલે એની કિંમત મળશે મિત્રો 18।
તો અહીંયા તમે આ રીતે આપી હોય તો એ અને બીની કિંમત પણ સરળતાથી શોધી શકો છો મિત્રો. તો આવો દાખલો આપ્યો હોય તો એ અને બીની કિંમત શોધવી હોય તો આપણે આ રીતે સરળતાથી શોધી શકીએ છીએ મિત્રો. તો પહેલું પદ અહીંયા 18 હશે, 13, બીજું પદ, ત્રીજું પદ મિત્રો અહીંયા 8 મળે છે અને અહીંયા 3 મળે છે, એટલે કે 5 નો તફાવત મળે છે આપણને. ચાલો મિત્રો હવે આપણે ત્રીજી કલમ જોઈએ. ત્યારબાદ મિત્રો ત્રીજા એક્ઝામ્પલની અંદર સમાંતર શ્રેણી આપેલી છે આપણે 15, 19, 23 ... તો આના માટે આપણે મિત્રો A21 પ્લસ A31 એટલે 21મું પદ અને 31મા પદનો સરવાળો શોધવા માટેનું આપણને અહીંયા સૂચવ્યું છે. તો મિત્રો અહીંયા A બરાબર 15 પ્રથમ પદ છે અને D બરાબર આ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ, એટલે કે 19 માંથી 15 જશે તો કેટલા આવશે મિત્રો? 4. તો A15 મળે છે અને D 4 મળે છે મિત્રો. હવે A21 એટલે 21મું પદ, તો આનું સૂત્ર તમને A પ્લસ 20D ખબર છે મિત્રો. જે પદ શોધવાનું કહ્યું હોય તો અહીંયા જ્યારે પદ લખીશું તો એના કરતા એક ઉતરતું પદ આવશે, એટલે કે A પ્લસ 20D બનશે મિત્રો અહીંયા. અને A31 માટે જોઈએ આપણે તો A પ્લસ 30D બનશે મિત્રો અહીંયા. હવે આપણે આમાં કિંમતો મૂકીએ. એની કિંમત આપણને ખબર છે 15 + 20 ગુણ્યા 4 એટલે કે D ની કિંમત છે, એટલે 15 + 80 એટલે કે 95 મળે છે મિત્રો. તો A21 ની કિંમત 95 મળે છે. 31 ની શોધીએ આપણે. A બરાબર 15 છે, 30 છે, D એટલે 4 છે મિત્રો. તો 15 + 30 = 120 એટલે કે 135, એટલે કે અહીંયા A21 + A31 ની કિંમત મળશે 95 + 135 મિત્રો. 95 અને 135 છે, 5 ને 5 10 ની શૂન્ય, બધી 1 9 ને 1 10 ને 3 13 નો તગડો, બધી 1 એટલે કે 230 મળે છે. તો મિત્રો અહીંયા 21 અને 31 ની કિંમત કેટલી મળે છે મિત્રો? 230 મળે છે. તો અહીંયા આપણને મળી છે 230. ઓકે મિત્રો, ચાલો ત્યારબાદ આપણે ચોથો દાખલો જોઈએ. આપણે કે સમાંતર શ્રેણી આપેલી છે અને એનું 9મું પદ શોધવાનું છે. તો સમાંતર શ્રેણી 2 વર્ગમૂળમાં 8 વર્ગમૂળમાં 18 ... આ પ્રકારની આપેલી છે અને એનું 9મું પદ શોધવાનું છે મિત્રો. અહીંયા પ્રથમ પદ A બરાબર વર્ગમૂળમાં 2 અને બીજું પદ છે એને મિત્રો આપણે આ રીતે લખી શકીએ કે 2 વર્ગમૂળમાં 2 એટલે કે પ્રથમ પદને વર્ગમૂળમાં 2, બીજા પદને 2 વર્ગમૂળમાં 2, 8 છે એટલે 4 દુ 8, 4 બહાર નીકળશે તો 2 વર્ગમૂળમાં 2, 18 છે તો 9 દુ 18 એટલે કે 3 વર્ગમૂળમાં 2. તો અહીંયા આપણે A બરાબર વર્ગમૂળમાં 2, D મિત્રો 2 વર્ગમૂળમાં 2 ઓછા વર્ગમૂળમાં 2 એટલે કે બીજા પદમાંથી પહેલું પદ આપણે બાદ કરીશું એટલે માત્ર મળશે વર્ગમૂળમાં 2. તો A ની કિંમત પણ વર્ગમૂળમાં 2 મળે છે અને D ની કિંમત પણ વર્ગમૂળમાં 2 મળે છે મિત્રો. હવે આપણે 9મું પદ શોધવાનું છે. 9મું પદ એટલે કે A9 બરાબર A પ્લસ 8D. દરેક મિત્રોને ખબર છે કે A9 બરાબર એના કરતા એક ઉતરતું આગળનું પદ છે એટલે A પદ પ્લસ 8D. હવે A ની કિંમત છે વર્ગમૂળમાં 2 અને 8 અને D ની કિંમત છે મિત્રો D મળ્યો છે આપણને વર્ગમૂળમાં 2 એટલે કે 8 વર્ગમૂળમાં 2. તો 8 ને 1 9 વર્ગમૂળમાં 2. તો A9 મિત્રો મળે છે આપણને 9 વર્ગમૂળમાં 2. તો 9મું પદ મળે છે આપણને મિત્રો 9 વર્ગમૂળમાં 2. અથવા આને આમ પણ લખી શકાય કે 9 જ્યારે અંદર જશે એટલે કે 9 નો વર્ગ 81 ગુણ્યા 2 એટલે કે વર્ગમૂળમાં 262 મળશે. તો આ અથવા તો આપણે આ રીતે પણ લખી શકીએ કે વર્ગમૂળમાં 262. તો વર્ગમૂળમાં 262 મિત્રો મળશે. તો ચોથો દાખલો વર્ગમૂળમાં 262. તો મિત્રો આ રીતે તમે સરળતાથી ગણી શકો છો. ત્યારબાદ મિત્રો અહીંયા વર્ગમૂળમાં આપેલું છે તો વર્ગમૂળમાં 81 હતા એટલે કે 162 થશે. 81 ગુણ્યા 2 એટલે કે 162. ઓકે, ચાલો પાંચમી કલમ છે મિત્રો. જો 3m - 2 4m - 6 અને m+2 એ કોઈ સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો હોય તો m શોધવાનું છે મિત્રો. આ પ્રકારના દાખલા ખાસ પૂછાતા હોય છે. અહીંયા આપણને પાંચમો દાખલો આપ્યો છે કે 3m - 2 4m - 6 અને m+2 આ કોઈ સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો હોય તો મિત્રો આપણે m શોધવાનો છે. તો આપણે m શોધીએ. તો બીજા પદમાંથી પ્રથમ પદ 4m - 6
-3m-2 એટલે કે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીએ છીએ. એ જ રીતે મિત્રો આ ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ એટલે કે m+2 -4m-6. ત્યારબાદ આપણે આનું સાદુરૂપ આપીશું મિત્રો, તો આપણને m ની કિંમત મળશે. તો 4m-6 માઇનસ ચિહ્ન અંદર જશે એટલે કે અંદરના બધા જ ચિહ્નો બદલાઈ જશે મિત્રો. તો m+2 -4m -6. તો મિત્રો 4 માંથી 3 જશે એટલે m-6 વત્તા 2 એટલે કે -4. એ જ રીતે મિત્રો m માંથી 4m જાય છે મિત્રો એટલે કે -3m વત્તા 8. 3m મિત્રો આપણે ડાબી બાજુ લાવીશું તો m વત્તા 3m બરાબર 8 વત્તા 4. 4 જમણી બાજુ જાય છે એટલે ચિહ્ન બદલાઈ જાય છે. 3 ને 1 4m બરાબર 12. તો m બરાબર 12/4 એટલે કે 4 તરી 12. તો મિત્રો અહીંયા m ની કેટલી કિંમત મળે છે? તો m ની કિંમત મિત્રો 3 મળે છે એટલે કે m બરાબર 3 મળે છે. તો મિત્રો લગભગ તમને આ પ્રકારના દાખલા આવડી ગયા હશે. તો આવા દાખલા ખાસ પૂછાય છે મિત્રો, તો ખાસ ધ્યાન રાખશો. ત્યારબાદ મિત્રો છઠ્ઠી કલમ ગણીએ આપણે કે એક સમાંતર શ્રેણીમાં નું 10મું પદ 100 અને સામાન્ય તફાવત 10 હોય તો તેનું પ્રથમ પદ શોધવાનું છે. મિત્રો 10મું પદ 100 એટલે કે 10મું પદ એટલે a10 બરાબર 100 તમને આપેલું છે અને d આપેલો છે સામાન્ય તફાવત 10. આ મિત્રો 10મું પદ a10 એટલે તમને ખબર છે a10 બરાબર a + 9d. હવે a10 ની કિંમત આપેલી છે 100 બરાબર a વત્તા 9 ગુણ્યા d છે 10 એટલે કે 100 બરાબર a વત્તા 90. તો a બરાબર 100 ઓછા 90 તો a બરાબર 10. તો મિત્રો અહીંયા કિંમત આવશે તો પ્રથમ પદ a ની કિંમત કેટલી મળે છે મિત્રો? 10 મળે છે. તો આનો જવાબ આવશે 10. મિત્રો અહીંયા જવાબ આપણે લખીએ છીએ કે તમારે ગણવા હોય તો પછી તમને ખ્યાલ આવે ને એનો જવાબ પણ તમને યાદ રહે. ચાલો મિત્રો હવે આપણે 7મી કલમ જોઈએ કે પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. મિત્રો આવા ખાસ દાખલા પૂછાતા હોય છે એટલા માટે તમને અહીંયા કે આ જે યાદ રાખવું છે ખાસ તમારે તૈયાર કરવાનું છે કે પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક એટલે અહીંયા આ સૂત્ર છે જ આપણી પાસે. પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. તો એનું સૂત્ર કયું આવશે મિત્રો? તો એનું સૂત્ર આવશે n+1. એટલે આ ડી માં છે એનું સૂત્ર n+1 જે તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ 8મો દાખલો છે મિત્રો કે સમાંતર શ્રેણી માટે a18 ઓછા a8 આપેલા છે. મિત્રો આ પ્રકારનો દાખલો હોય તો જો તમે સીધી બાદબાકી કરશો તો બી તમારો જવાબ આવી જશે. 18 માંથી 8 બાદ કરશો તો 10d. આ સીધો જવાબ આવશે મિત્રો. આ રીતે પણ કરી શકાશે જ્યારે 1 માર્કમાં હોય ત્યારે. પરંતુ મિત્રો જો ગણતરી કરીને કરવું હોય તો મિત્રો a18 એટલે કે a વત્તા 17d ઓછા a8 છે એટલે કે a વત્તા 7d. એક પદ આગળના મૂકીએ છીએ મિત્રો આપણે તો a વત્તા 17d ઓછા a ઓછા 7d. એ મિત્રો કેન્સલ થશે. 17d માંથી 7d જશે એટલે મિત્રો આનો જવાબ આવશે 10d. તો મિત્રો આનો જવાબ આવશે 10d અથવા 10d. તો બહુ સરળ દાખલો છે. ત્યારબાદ મિત્રો 9મી કલમ જોઈએ આપણે. 9મી કલમ એક રાઇડર છે મિત્રો. તો રાઇડર પરથી આ પ્રકારનો દાખલો માત્ર પૂછાય કે sm બરાબર n આપેલો હોય અને sn બરાબર m હોય તો sm + n. તો એનું મિત્રો સૂત્ર સીધું યાદ રાખવાનું છે ઓછા m + n. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે sm ની કિંમત n આપેલી હોય અને sn ની કિંમત m આપેલી હોય તો sm + n બરાબર -m + n જે તમે યાદ રાખશો. જે રાઇડર છે ખૂબ મોટો દાખલો છે પણ 1 માર્કમાં પૂછ્યો હોય તો તમારે માત્ર આ રીતે યાદ રાખવાનું છે. અને છેલ્લો લાસ્ટ દાખલો જોઈએ આપણે 10મો કે અહીંયા સમાંતર શ્રેણી આપેલી છે. મિત્રો આ દાખલો આપણે અહીંયા ગણી ચૂક્યા છીએ. એ જ પ્રકારનો દાખલો છે પણ આ વારંવાર બોર્ડમાં પૂછાય છે મિત્રો. તો અહીંયા 2k + 1 13 અને 5k - 3 આ સમાંતર શ્રેણી આપેલી છે. તો બીજા પદમાંથી એટલે કે 13 ઓછા પ્રથમ પદ 2k + 1 અને ત્રીજું પદ 5k - 3 એમાંથી બીજું પદ એટલે કે 13 આપણે બાદ કરીએ છીએ. તો 13 - 2k અંદરના ચિહ્નો બદલાઈ જાય છે -1 5k - 3 -13 આવે છે મિત્રો. 5k ને આપણે જમણી બાજુ પહેલા તો 13 - 1 એટલે કે 12 - 2k સાદુરૂપ આપીશું 5k - 16. 5k આ બાજુ લાવી 2k ને પેલી બાજુ લઈ જઈએ 16 ને આ બાજુ લાવીએ તો 12 + 16
બરાબર 5k વત્તા 2k. મિત્રો પદો જ્યારે ડાબી બાજુથી જમણી બાજુ અથવા જમણી બાજુ ડાબી બાજુ જાય છે ત્યારે તેમના ચિહ્નો બદલાઈ જાય છે. 12 વત્તા 16 એટલે મિત્રો 28 થાય છે બરાબર 7k. તો k બરાબર 28 ભાગ્યા 7. તો k ની કિંમત આવે છે 4. તો મિત્રો k આવે છે 4. તો મિત્રો આ પ્રકારના દાખલા તમારે ખાસ તૈયાર કરવાના છે. તો સમાંતર શ્રેણીમાં આ પ્રકારના દાખલા પૂછાય છે, બોર્ડના પણ દાખલા છે અને હજુ બીજા પણ દાખલા અંદર આપણે ગણવાના છે. તો ખાસ તમારે તૈયાર કરવાના છે. વિદ્યાર્થી મિત્રો આપણે 11મો દાખલો જોઈએ. અહીંયા Sn બરાબર 2n² + 3n. તો d બરાબર ખાલી જગ્યા. તો મિત્રો અહીંયા Sn બરાબર 2n² + 3n આપેલા છે. તો d બરાબર ખાલી જગ્યા. મિત્રો તો જ્યારે Sn આપેલો હોય અને d શોધવાનો હોય તો મિત્રો આપણે એમની જગ્યાએ આપણે 1 2 3 4 મૂકીશું જેથી આપણને સમાંતર શ્રેણી મળશે. તો S1 મૂકતા 2 કૌંસમાં 1 નો વર્ગ વત્તા 3 કૌંસમાં 1. તો 2 કૌંસમાં 1 નો વર્ગ એટલે 1 વત્તા 3 એટલે ટૂંકમાં 2 ને 3 5 થાય છે. S2 બરાબર 2 કૌંસમાં 2 નો વર્ગ વત્તા 3 કૌંસમાં 2 એટલે કે 2 નો વર્ગ 4 વત્તા 6 એટલે 4 દુ 8 ને 6 14 થાય છે. મિત્રો તો અહીંયા આપણને S1 મળે છે 5 અને S2 મળે છે એટલે S1 બરાબર 5 મળે છે. એટલે S1 એટલે કે પ્રથમ પદ છે. પ્રથમ પદને આપણે એ તરીકે સ્વીકારીએ છીએ અને S2 એટલે બે પદોનો સરવાળો એટલે પ્રથમ પદ A અને બીજું પદ A + D જે સમાંતર શ્રેણીમાં હોય છે. તો S2 એટલે બે પદોનો સરવાળો મિત્રો કેટલો થશે 2A + D થશે. અહીંયા મિત્રો A કેટલો મળે છે આપણને પ્રથમ પદ 5 મળે છે અને S2 કેટલું મળે છે 14. તો 14 બરાબર A ની કિંમત 5. અહીંયા 2A છે મિત્રો એટલે કે 5 વત્તા 5 વત્તા D એટલે કે D બરાબર 14 ઓછા 10. તો D કેટલો મળે છે મિત્રો આપણને 4 મળે છે. તો Sn બરાબર 2n² + 3n. તો D ની વેલ્યુએશન કેટલી મળે છે આપણને 4 મળે છે. તો આવડી જાય એવો દાખલો છે મિત્રો. તો Sn પરથી D શોધવો હોય તો આપણે આ રીતે શોધી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો 12મો દાખલો છે. આપેલ સમાંતર શ્રેણી માટે A25 - A20 = 15. તો શ્રેણી માટે D શોધવાનો છે. તો અહીંયા મિત્રો A25 - A20 = 15 આપેલા છે. તો D બરાબર ખાલી જગ્યા. તો આપણે D શોધવાનો છે મિત્રો. હવે 25 ને A20 આપેલા છે મિત્રો. આપણે D શોધવાનું સૂત્ર તમને ખબર છે. તો અહીંયા A25 - A20 ભાગ્યા 25 - 20 મૂકી શકીએ. મિત્રો આ D શોધવા માટે આ સરળ સૂત્ર છે કે m ની જગ્યાએ એટલે કે Tm એટલે કે 25 અને Tn છે એ 20 છે એટલે A20 - A25 ભાગ્યા m - n એટલે 25 - 20. તો આ સૂત્રનો મિત્રો અહીંયા ઉપયોગ કરીએ તો સરળતાથી દાખલો ગણી શકાય છે. તો અહીંયા D બરાબર 25 - A20 કેટલા છે મિત્રો 15 છે અને 25 - 20 કેટલા થાય 5. તો D કેટલા મળશે મિત્રો 3. તો આપણને સરળતાથી અહીંયા 3 મળી જાય છે. તો જ્યારે આ રીતે આપેલું હોય તો D આ રીતે આ સૂત્રની મદદથી સરળતાથી શોધી શકાય છે. ત્યારબાદ મિત્રો આપણે 13મો દાખલો જોઈએ કે સમાંતર શ્રેણી માટે અહીંયા Sn - 2Sn - 1 + Sn - 2 આવું આપેલું છે મિત્રો અહીંયા. તો મિત્રો આપણને ખબર છે કે Tn બરાબર એક સૂત્ર છે અથવા An બરાબર Sn ઓછા Sn - 1. તો એ સૂત્રનો અહીંયા આપણે ઉપયોગ કરી શકીશું. તો Sn ઓછા 2Sn - 1 ના બે ભાગ પાડીએ આપણે. તો Sn - 1 ઓછા Sn - 1 આના બે ભાગ પાડ્યા છે પ્લસ Sn - 2. હવે મિત્રો Sn - 1 ઓછા કોમન કાઢીશું આપણે. તો અહીંયા Sn - 1 માઇનસ કોમન કાઢીએ છીએ એટલે વત્તાની જગ્યાએ ઓછા થશે Sn - 2. તો મિત્રો તો આ મોટું પદ છે અને આ નાનું પદ છે. તો અહીંયા મિત્રો આ T2 છે ઓછા આ T1 છે. તો T2 - T1 થશે. તો એની કિંમત કેટલી મળશે મિત્રો D મળશે. એટલે કે એનો સામાન્ય તફાવત કેટલો મળશે મિત્રો D મળે છે. તો અહીંયા જ્યારે પણ આ પ્રકારનો દાખલો આપ્યો હોય તો અહીંયા એની કિંમત કેટલી મળે છે D મળે છે. ત્યારબાદ મિત્રો આપણે 14મી કલમ જોઈએ. એક સમાંતર શ્રેણીનું ત્રીજું પદ એટલે મિત્રો A3
અને છઠ્ઠું પદ 7 અને 13 છે, એટલે A3 બરાબર 7 આપેલા છે અને છઠ્ઠું પદ એટલે કે A6 બરાબર 13 આપેલા છે. તો મિત્રો અહીંયા ડી એટલે કે ડિફરન્સ શોધવાનો છે, સામાન્ય તફાવત શોધવાનો છે મિત્રો. તો અહીંયા ડિફરન્સ શોધવો હોય તો મિત્રો આપણે ડી બરાબર A6 માઇનસ A3 અપોન 7 માઇનસ 3 આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીશું. તો અહીંયા મિત્રો A6 એટલે કે 13 ઓછા A3 એટલે કે 7 ભાગ્યા 7 ઓછા 3 એટલે કે 4. મિત્રો 13 માંથી હવે 7 જાય છે, તો 13 માંથી 7 જાય તો કેટલા આવશે મિત્રો? 6 આવે છે ભાગ્યા 4, તો ડી બરાબર 3 ભાગ્યા 2. તો અહીંયા જ્યારે તફાવત શોધવાનો હોય તો ડી ની વેલ્યુએશન કેટલી મળે છે મિત્રો? 3 ભાગ્યા 2 મળે છે. તો આ રીતે આ દાખલો આ સૂત્રની મદદથી ગણી શકાય છે મિત્રો. ત્યારબાદ મિત્રો 15મો દાખલો આપણે જોઈએ. તો 15મો એક્ઝામ્પલ શું કહે છે કે આકાશ નામનો વિદ્યાર્થી સાંજે આકાશમાં વિહંગ કરતા પક્ષીઓ જુએ છે. આ પક્ષીઓ નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પ્રથમ હરોળમાં 1, બીજી હરોળમાં 3, ત્રીજી હરોળમાં 5 આવી 20 હરોળ બનતી હોય તો કુલ કેટલા પક્ષી હશે? તો અહીંયા મિત્રો અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ કે પ્રથમ હરોળમાં 1 છે, બીજી હરોળમાં 3, 5, 7 આ રીતે એક સમાંતર શ્રેણી બનાવે છે. તો મિત્રો અહીંયા સમાંતર શ્રેણી કઈ બને છે? 1, 3, 5, 7, 9 આ રીતે એક સમાંતર શ્રેણી બને છે. મિત્રો 1 માર્કના દાખલા છે એટલે આપણે શોર્ટમાં ગણીએ છીએ. તો અહીંયા A બરાબર 1 મળે છે અને D બરાબર 3 ઓછા 1 એટલે કે 2 મળે છે. હવે આપણે કુલ કેટલા પક્ષી હશે એટલે કે આપણે એનો કુલ સરવાળો કરવાનો છે, એટલે આપણે SN નું સૂત્ર મૂકીશું. SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ D. આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો. અહીંયા 20 હરોળ છે એટલે કે S 20 મૂકીશું. 20 ભાગ્યા 2 કૌંસમાં 2 ગુણ્યા a એટલે 1 છે વત્તા n એટલે કે 20 ઓછા 1 અને d ની કિંમત કેટલી આવે છે મિત્રો? 2 આવે છે. તો 20 ભાગ્યા 2 એટલે કે 10 ગુણ્યા 2 કા 2, 20 માંથી 1 જાય તો 19, 19 દુ 38. તો મિત્રો અહીંયા 10 ગુણ્યા 38 ને 2 40 થાય છે એટલે કે 400 થાય છે. તો મિત્રો અહીંયા કુલ કેટલા પક્ષી હશે? તો કુલ પક્ષીઓની સંખ્યા કેટલી હશે મિત્રો? 400 હશે. તો આકૃતિ વાળો દાખલો છે પણ મિત્રો સરળતાથી 1 મિનિટની અંદર પણ ગણી શકાય તેવો દાખલો છે. તો આ રીતનો ઉપયોગ કરશો તો સરળતાથી ગણી શકાશે. ત્યારબાદ મિત્રો આપણે 16મો દાખલો જોઈએ. એ પણ આવો આકૃતિ વાળો દાખલો છે મિત્રો કે નીચે આપેલી આકૃતિમાં કોઈ પણ હાર સુધીમાં આવેલા ટપકાની સંખ્યા એટલે કે આ જે ટપકાઓની સંખ્યા છે એ ત્રિકોણની સંખ્યા છે. મિત્રો આ જે છે પહેલું ટપકું છે પહેલા ત્રિકોણમાં છે, આ બીજું ટપકું છે એમાં 1 ને 2 ટોટલ 3 ટપકા આવે છે. તો 12મી હાર સુધી કુલ ખાલી જગ્યા ત્રિકોણ હશે. તો આવી 12 હાર હોય તો કુલ કેટલા ત્રિકોણ બનશે? કુલ સંખ્યા શોધવાની છે. એટલે મિત્રો આમાં પણ આપણે SN શોધીશું. તો અહીંયા પહેલી હારમાં અહીંયા સમાંતર શ્રેણી બને છે. પહેલી હારમાં 1 છે, બીજી હારમાં 2 છે, ત્રીજી હારમાં 3 છે, ચોથી હારમાં 4 ટપકા છે. તો આ રીતે સમાંતર શ્રેણી બને છે. એનો મતલબ મિત્રો A બરાબર 1 છે અને D બરાબર 2 ઓછા 1 બરાબર 1 છે. અહીંયા આપણે કુલ 12 હાર છે તો એમાં કુલ કેટલા ત્રિકોણ હશે એ શોધવાના છે. SN બરાબર સૂત્ર આપણે એ જ મૂકીશું, n/2 કૌંસમાં 2a પ્લસ n ઓછા 1 ઇન્ટુ D એટલે કે S12 બરાબર 12 ભાગ્યા 2 કૌંસમાં મિત્રો મૂકીશું 2 ગુણ્યા એની કિંમત 1 વત્તા 12 ઓછા 1 અને D ની કિંમત છે 1. તો મિત્રો 12 ભાગ્યા 2 એટલે 6 ગુણ્યા 2 એકા 2, 12 માંથી 2 જાય તો 11 એટલે કે 11 એકા 11. તો અહીંયા 6 ગુણ્યા 11 ના 2 13 થાય છે, 13 6 78. તો મિત્રો કુલ કેટલા ત્રિકોણ હશે? અહીંયા 78 78 ત્રિકોણ હશે જે આપણે આ રીતે શોધી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો છેલ્લો દાખલો જોઈએ 17મો કે જો કોઈ સમાંતર શ્રેણી માટે A7 બરાબર 24 આપેલા હોય અને A3 બરાબર 8 આપેલા હોય તો A10 શોધવાનું છે મિત્રો. તો હાલ જ આપણે જેમ D શોધ્યો તો એ રીતે આ સૂત્રની મદદથી D બરાબર હાલ જોયું એમ A7 માઇનસ A3 નો ઉપયોગ કરી શકીએ. 7 માઇનસ 3 તો A7 ની કિંમત છે 24 તો અહીંયા 24 મૂકીશું ઓછા A3 ની કિંમત છે મિત્રો 8 મૂકીશું. 7 માંથી 3 જશે એટલે મિત્રો 4 આવશે. તો D બરાબર 24 માંથી 8 જશે તો મિત્રો કેટલા આવશે? 16 ભાગ્યા 4 એટલે કે D કેટલો મળે છે આપણને? 4 મળે છે મિત્રો. D 4 મળે છે પણ A10 શોધવાનું છે. હવે A10 એટલે મિત્રો તમને ખબર છે કે 10મું પદ એટલે કયું હશે? તો A plus 9D હશે. 10મું પદ A plus
9d, જે 10 છે એના કરતાં એક પદ ઉતરતું એટલે કે a પ્લસ 9d. તો અહીંયા a, તો એની કિંમત મિત્રો આપણે શોધવાની છે. એ 10 આપણે શોધવાના છે. તો પહેલા આપણે એની કિંમત શોધવી પડશે અને એની કિંમત શોધવા માટે a3 બરાબર, આમાં a3 બરાબર 8 છે. તો આની અંદર કિંમત મૂકી દઈએ આપણે મિત્રો. તો a3 બરાબર 8 એટલે કે a3 બરાબર a પ્લસ 2d. તો a3 બરાબર 8 બરાબર a પ્લસ 2 અને d એટલે છે 4 એટલે 2 ગુણ્યા 4. 8 બરાબર a પ્લસ 8. તો એની કિંમત 8 ઓછા 8 બરાબર 0 આવે છે. તો મિત્રો અહીંયા એની કિંમત 0 આવે છે. તો a10 બરાબર અહીંયા 0 વત્તા 9 ગુણ્યા d. d કેટલા મળે છે મિત્રો? 4 મળે છે. તો અહીંયા 36. તો a10 ની વેલ્યુએશન કેટલી મળે છે મિત્રો? 36 મળે છે. તો આ રીતે મિત્રો તમે બધા દાખલા ગણી શકો છો. સમાંતર શ્રેણી આમ મિત્રો અઘરું લાગે છે, પણ જ્યારે દાખલા અને સૂત્રો લગભગ ક્લિયર હોય તો આ ચેપ્ટર ખૂબ સરળ છે. તો 1 માર્ક્સના જે દાખલા છે એ બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થી મિત્રો છે એ આમાંથી સરળતાથી પોતાના માર્ક્સ મેળવી શકે છે.